તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં શાહી સ્નાનના દિવસે પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ભક્તો તેમના પાપોમાંથી મુક્તિ મેળવશે। બીજી તરફ મેળામાં સામેલ થવા માટે આ વખતે દૂર દૂરથી સાધુ, સંતો, નાગા, સંન્યાસી, બાબા અને અહીં તમામ લોકો કે જેમણે પડાવ નાખ્યો છે। આ વર્ષે કુંભ મેળો 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે। આ મહાકુંભ દરમિયાન કુલ 6 શાહી સ્નાન થશે। આ મહાકુંભને વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો ગણવામાં આવે છે। આ સંદર્ભે સંગમ કાંઠે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે। અહીં આવનારા લોકોની સુવિધા માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મહાકુંભના દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુઓ અને ભક્તો માટે પ્રશાસન તરફથી વિશાળ ટેન્ટ સિટી બનાવવામાં આવી છે। આ ટેન્ટ સિટીનું એરિયલ વ્યૂ કોઈ બીજી દુનિયાના દ્રશ્ય જેવું લાગે છે। રાત્રિના સમયે ઇલેક્ટ્રિક શણગારથી ઝળહળતી મહાકુંભની આ ટેન્ટ સિટીનો નજારો સ્વર્ગ જેવો દેખાય છે। मैं समस्त देशवासी से प्रार्थना करूंगा कि एक बार तीर्थ नगरी प्रयागराज जरूर आए और यहाँ गंगा स्नान कर पुण्य का लाभ उठाए। ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને પ્રયાગરાજ પ્રશાસન દ્વારા મહાકુંભ 2025ની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। દૂર દૂરથી સાધુ, સંતો, નાગા, સંન્યાસી અને બાબાઓ આવવા લાગ્યા છે। શાહી સ્નાન માટે તંબુઓમાં ભીડ એકઠી થવા લાગી છે। મહાકુંભની ઓળખ સમાન અલગ અલગ વેશભૂષામાં નાગા સાધુઓએ અહીં પડાવ નાખ્યો છે। આ સમય દરમિયાન ઇટલીથી પ્રયાગરાજ પહોંચેલી એન્જેલા ભારતીય સંસ્કૃતિ અને મહાકુંભની પ્રશંસા કરતી જોવા મળી હતી। It's a big party, it's a big mela, so it's too much energy is joined. So many people think, oh, I go to the Mahakumbh and they are happy. So they have love and it's a big meeting of love. You know, everyone here is happy because it's Mahakumbh, but everyone make Mahakumbh. परिवार का मेला है, परिवार के भगवान का मेला है, सो इसलिए तो खुशी वाला है। તો બીજી તરફ અનાજવાલે બાબાના નામથી ઓળખાતા અમરજીતની આસપાસ મહાકુંભ મેળામાં ભારે ધૂમ જોવા મળી રહી છે। ઉત્તર પ્રદેશના સોનભદ્રના રહેવાસી અનાજવાલે બાબા તેમના માથા પર ઘઉં, બાજરી, ચણા અને વટાણા જેવા પાક ઉગાડવા માટે હઠ કર્યું હતું, જેનાથી લઈ અને તેઓ સમગ્ર મેળામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। हमारा यही है जो हमारा विश्व स्वतंत्र रहे, हम स्वतंत्र रहेंगे। वही प्रसाद है, जौ है, चना है, मटर है, किराए है, इसी में पानी देते आके अपना हट करते हैं। जैसे लोग पंडाल में बैठे हैं, वहाँ लोग पंडाल में बैठ के सेवा करें, अपना यही साधना करें अपने विश्व के लिए। આ સિવાય મહાકુંભમાં વિવિધ નાગા સાધુઓ અને સંતો અનન્ય શણગાર અને હઠયોગ કરતા નજરે પડ્યા હતા, જેને લઈને મેળામાં જતા લોકો આશ્ચર્યચકિત થયા હતા। તેમાંય નાગા સાધુ પ્રમોદગીરી મહારાજ મહાકુંભ મેળામાં ચર્ચાનો વિષય બન્યા છે। તે દરરોજ સવારે 4 વાગ્યે એક અદ્ભુત ધાર્મિક વિધિ કરે છે। 61 ઘડા ઠંડા પાણીથી સ્નાન કરે છે, જ્યારે મોટા ભાગના લોકો આવી ઠંડીના પ્રારંભિક કલાકો દરમિયાન ઘરની અંદર રહેવાનું પસંદ કરે છે, ત્યારે બાબા ઠંડા પાણીથી સ્નાન કરે છે। સ્નાન બાદ બાબા તેના શરીર પર રાખ લગાવી અને ધ્યાન માટે પવિત્ર અગ્નિ પાસે બેસી અને આનું પાલન કરે છે। हम नागा लोग हैं, ये सन्यासी नागा है। हमारा तो जो है ये युगों युगों से तपस्या करना हमारा कर्म है, हम करते आए हैं, हमारे गुरु पूर्वों ने करते आए हुए उस परंपरा को लेके हम भी आगे बढ़ रहे हैं। मटके का स्नान का तो रात को एक्चुअली ये 41 डेज का होता है, लेकिन यहाँ महाकुंभ मेले के अंदर जो है समय का और जगह का वो होने की वजह से हमने इसको 21 डेज का रख दिया। तो इसमें क्या अचानक जो है पहले दिन से ही 51 घड़े से जो है हमारा जलधारा चालू हुआ। रात को भर के रख देते हैं और सुबह आपके सामने आपने प्रक्रिया देखी, सब लोग मेरे ऊपर डालते हैं, मैं वहाँ बैठ जाता हूँ। उसको आप जलाभिषेक बोले। घड़े बढ़ते हैं, एक दिन 3 बढ़ते हैं, एक दिन 2, एक दिन 3, एक दिन 2। अभी आज 61 घड़े थे। हाँ।
વાસ્તવમાં મહાકુંભ પાછળ એક પૌરાણિક કથા છે. દેવો અને દાનવોએ મળી અને સમુદ્ર મંથન કર્યું હતું, જેમાંથી અમૃત ઉત્પન્ન થયું હતું. અમૃત માટે રાક્ષસો અને દેવતાઓ વચ્ચે 12 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. એવું કહેવામાં આવે છે કે દેવતાઓ અને દાનવો વચ્ચેની આ લડાઈ મનુષ્યોના 12 વર્ષ સમાન હતી. આ જ કારણ છે કે કુંભ મેળો દર 12 વર્ષમાં એકવાર ઉજવવામાં આવે છે. પ્રયાગરાજમાં 30 થી 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભનું હિન્દુઓ માટે ઘણું મહત્વ છે. 144 વર્ષ બાદ ફરી મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહાકુંભમાં દેશ અને વિદેશમાંથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેવાના છે. બ્યુરો રિપોર્ટ, GSTV.